કાંકરેજ તાલુકાના થરા વેપારી મથક ઓગડ વિદ્યા મંદિર ખાતે તાલુકા કક્ષાના યુવા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. કાંકરેજ તાલુકાના છેવાડાના ગામોના વિદ્યાર્થીઓને શિક્ષણની સરવાણી વહાવી જ્ઞાનની જ્યોત જલાવી રાખનાર શ્રી ઓગડ વિદ્યા મંદિરના પ્રાર્થના હોલમાં શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર હિમાંશુભાઈ શાહના માર્ગદર્શન હેઠળ તાલુકા કક્ષાનો યુવક મહોત્સવ રંગે ચંગે ઉજવાયો. ઓગડ વિદ્યા મંદિર હાઈસ્કૂલમાં રમતગમત વિભાગના શિક્ષક શ્રી બી.ડી. પટેલના આ આયોજનને સફળ બનાવવા શાળાના પરિવારે ખડે પગે સેવા આપી હતી. તાલુકાની ઉચ્ચ માધ્યમિક શાળાના બાળકો અને શિક્ષકો સાથે રહી વિવિધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. વિનય વિદ્યા મંદિરના શ્રી ભરતભાઈ લીંબચિયાએ બાળકોને લોક સાહિત્યની મોજ કરાવી હતી. આ કાર્યક્રમમાં ખોડા ગામની વિદ્યાલયના શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબે હાજરી આપી હતી. મોડલ સ્કૂલ રતનપુરાની શિક્ષિકા બહેનોએ પણ સ્પર્ધકો સાથે હાજરી આપી. નચિકેતા વિદ્યાલયના આચાર્યશ્રી અને શિક્ષકગણ ઉપસ્થિત રહી શાળાના વિદ્યાર્થીઓ અને સ્પર્ધકો માટે શ્રી અશોકભાઈ, શ્રી જામાભાઈ અને વી.આર. જોશીની ટીમ દ્વારા સુંદર અને પૌષ્ટિક અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેને વિતરણ કરવામાં શ્રી શરદભાઈ અને રમેશભાઈ અને કે.એલ. વાઘેલાએ યોગદાન આપ્યું. સુપરવાઇઝર શ્રી પઢિયાર સાહેબે નિરીક્ષણની કામગીરી બજાવી હતી. ઓગડ વિદ્યા મંદિર હાઈસ્કૂલના શ્રી વી.એમ. રાવળ, એલ.એચ. દેસાઈ, વી.કે. ચૌધરી, સુહાગભાઈ બારોટ, જે.ટી. જોશી, સી.એસ. પરમાર, કે.એલ. દલવાડી, કલ્પેશભાઈ, વિનોદભાઈ, અનિલભાઈ, શ્રીમતી અનિતાબેન, શિલ્પાબેન વગેરે શિક્ષકો ઉપસ્થિત રહી નિર્ણાયકની ભૂમિકા નિભાવી હતી. શ્રી યોગેશભાઈ બારોટે સંકલનની ભૂમિકા ભજવી. તમામ વિજેતા સ્પર્ધકોને આચાર્યશ્રીએ અભિનંદન પાઠવ્યા. પત્રકાર મિત્રોએ પણ આ કાર્યક્રમમાં હરખભેર હાજરી આપી હતી. સેવકગણના શ્રીમતી જામીબેન અને નેમચંદભાઈએ મહેમાનોની સરભરા કરી. વહીવટીગણ તરફથી શ્રી વી.વી. રબારી, પ્રદીપસિંહ અને વિષ્ણુભાઈએ પણ હાજરી આપી હતી અને આ કાર્યક્રમમાં નામી અનામી શિક્ષકો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા. સાથે ઇન્દ્રસિંહ વાઘેલા, ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ 17 લાઈવ.